હેલો ફ્રેન્ડ્સ, ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। શિયાળામાં તમારે વજન ઘટાડવું હોય તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો। વજન ઘટાડવા માટે ઘરેલું ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો। તમે તમારું ફેટ લોસ કરી શકો છો, તમારા શરીરની અંદર બનતી ચરબીના એક્સ્ટ્રા ફેટને ઓછું કરી શકો છો અને સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો। આ વેઇટ લોસ પાવડરનું સેવન દિવસમાં 3 વાર તમારે કરવાનું છે, 1 ચમચી, એ પણ હુંફાળા ગરમ પાણી સાથે। તો ચલો કેવી રીતે મેં આ વેઇટ લોસ પાવડર બનાવ્યો છે તેની જોઈએ રેસીપી। કમરની ચરબી, પેટની ચરબી, પેટ પાસે બનતા ટાયર, સાથળની ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે, શરીરમાં તાકાત આપે છે, વારંવાર થાક લાગતો હોય તો એ પ્રશ્ન દૂર થાય છે। ગેસ, એસિડિટી, કબજિયાત, આફરો જેવા પ્રશ્નોથી તમે કાંઈ મુક્તિ મેળવી શકો છો। સાથે તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ રોગો પણ રહેશે કંટ્રોલ। કોઈપણ પ્રકારના ખર્ચ વગર માત્ર થોડી સામગ્રીમાંથી જ બનતો આ મેજિકલ વેઇટ લોસ પાવડર તમારા માટે ખૂબ સરસ મજાનો છે। ચલો જોઈએ રેસીપી। ખરેખર મિત્રો, આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરજો, કારણ કે સસ્તું ભાડું છે, શીતપુરની યાત્રા છે અને 100% પરિણામ અને સંતોષકારક પરિણામ આપનાર આ ઉપાય લોકોને ખોટા ખર્ચ કરતાં બચાવે છે અને સાથે અઢળક ફાયદાઓ આપે છે। તો ચલો જોઈએ સરસ મજાનો આ વેઇટ લોસ પાવડર કેવી રીતે બને છે તેની જોઈએ રેસીપી। અહીંયા આપણે આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે સામગ્રીની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે તમારા રસોડામાં જવાનું છે। તમારા રસોડામાં હાજર રહેલું 50 ગ્રામ જીરું લેવાનું છે। જીરાની અંદર ડાયટેનમનું ફાઇબર છે, સેલ્યુલોઝ ફાઇબર છે, સાથે સાથે કેલ્શિયમ છે, પ્રોટીન છે, ઝીંક ઓક્સાઇડ અને સાથે ઘણા બધા મિનરલ્સ, વિટામિન છે। એ ઉપરાંત વિટામિન એ અને વિટામિન ડી તો ખરું જ, જે તમારા પાચન તંત્રને મજબૂત કરે છે અને સાથે સાથે ચરબીને ઘટાડે છે। તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે, કારણ કે એમાં આયર્ન રહેલું હોય છે, સાથે તમારા શરીરને તાકાત આપે છે। માટે અહીંયા આપણે 50 ગ્રામ જીરું લેવાનું છે। જીરાને શેકવાનું નથી, જીરાને તડકે પણ નથી રાખવાનું, એમ જ તમે જીરું લઈ શકો છો। 50 ગ્રામ અજમો લેવાનો છે। અજમાની તાસીર ગરમ, અજમો ફેટ કટરનું કામ કરે છે। અજમો તમારા શરીરની 30 વર્ષ જૂની ચરબી કેમ નથી એને તોડવાનું કામ કરે છે, સાથે ભૂખ સંતોષવાનું કામ કરે છે, કારણ કે અજમામાં રહેલું સેલ્યુલોઝ નામનું ફાઇબર તમને ભૂખ ઓછી જગાડે છે, તમને સંતોષ આપે છે, તમને તમારા મગજના ચેતાતંતુઓ સુધી સંદેશ પહોંચતો જ નથી કે તમને ભૂખ લાગી છે, જેના કારણે તમે ઓછો ખોરાક ખાઈ શકો છો અને વધારે પરિણામ મેળવી શકો છો। જો તમે નિયમિત રીતે જીરું અને અજમો રાત્રે 1 ચમચી પલાળો કે અડધી ચમચી પાણીમાં, 1 ગ્લાસ પાણીમાં પલાળો અને સવારે એ બંને પાણીને ઉકાળો અને એ હુંફાળો ગરમ ગરમ ધીમે ધીમે ચાની ચૂસકી લેતા લેતા નરણા કોઠે પીવો। 30 મિનિટ પછી નાસ્તો કરો તો પણ આ બે વસ્તુ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે અને તમારું વજન એકદમ ઘટાડી દે છે। ત્રીજી વસ્તુ લેવાની છે એ છે આપણે મરી દાણા। તો અહીંયા મેં 10 થી 15 નંગ જેટલા મરી દાણા લીધા છે। આ મરી દાણા તમારા ઘરમાં અવેલેબલ હશે। આ મરીનો પાવડર તમે છાશમાં છંટકાવ કરીને પીવો, એ છાશ તો પણ તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત બને છે, જઠરાગ્નિ તમારી શાંત બને છે અને તમારા શરીરમાં ચરબી બનતી નથી, તો નવી ચરબી બનતી અટકાવે છે મરીના દાણા। તો મરી પાવડર આપણે અહીંયા બનાવી લઈશું, એટલે આ બધો વેઇટ લોસ પાવડર બનાવી ત્યારે ચોક્કસ એમાં મરી પાવડર થઈ જશે। 10 ગ્રામ જેટલો લેવાનું છે સૂંઠ પાવડર। આ સૂંઠ પાવડર છે તમારા શરીરના પાચન તંત્રને મજબૂત કરે છે, તમારા શરીરના ગંદા બેક્ટેરિયા અને ગંદી ચરબીને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે, તમારા શરીરને તાકાત આપવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે મૃત કોષ છે એને જીવંત કરવાનું કામ કરે છે, એટલે તમારા શરીરમાં તાકાત મળે છે, નવી શક્તિનો સંચાર થાય છે। અજમો, મરી પાવડર અને સૂંઠ, આ 3 વસ્તુ એવી છે જે સંધિવાના રોગ, કમરના દર્દ, પિંડીના દર્દ દૂર કરે છે અને તમને તાકાત આપે છે, તમારા સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે। સાથે આપણે 10 ગ્રામ લઈશું ઈસબગુલ। આ ઈસબગુલ ઠંડુ અને સાથે સાથે તમારા શરીરની અંદર જે ગંદો કચરો હોય એને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે, એટલે પાચન તંત્ર મજબૂત કરે છે અને ચરબી તમારી મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે, જૂનું મળ બહાર કાઢે છે, તમારું પેટ સાફ રહે છે અને સાથે રહી આપણે 20 ગ્રામ જેટલી કાળી જીરી। આ કાળી જીરી આયુર્વેદિક શોપ પર મળે છે, ખૂબ જ ઉપયોગી છે, કડવી હોય છે। આ કડવી તમારા શરીરની અંદર ગંદુ ચરબી હોય એને ઓછી કરવાનું કામ કરે છે, સારા ફેટને એટલે સારી ચરબીને વધારવાનું કામ કરે છે, તમારા શરીરની અંદર 80 જેટલા રોગોથી તમને દૂર રાખે છે। એમાં સૌથી પહેલો રોગ છે મોટાપો। તો આ જે કાળી જીરી હોય છે તે તમને આયુર્વેદિક શોપ પર મળશે, ઈસબગુલ છે પણ આયુર્વેદિક શોપ પર મળશે। બંને 50 થી 60 રૂપિયામાં 100 ગ્રામ મળે છે
આયુર્વેદિક શોપ પર બહુ જ ઉપયોગી છે આ બંને વસ્તુ. જે લોકોને હળમાં તાવ રહેતો હોય એ લોકો જો કાળી જીરીનો પાવડર પણ બનાવીને 2 થી 3 દિવસ પીવે તો એમના શરીરમાં ઝીણો તાવ હોય એ પણ મટી જતો હોય છે. તો આ બધી જ વસ્તુ આપણી હેલ્થ માટે ઉપયોગી છે. સાથે નિયમિત રીતે જો તમે આ બધી જ વસ્તુનું સેવન કરશો તો તમારા થોડાક જ સમયમાં તમારું પાચન તંત્ર એકદમ મજબૂત થશે અને તમારા શરીરમાં નવી ચરબી બનતી અટકશે. હવે તમારા શરીરની અંદર જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય ત્યાં સુધી વજન નહીં ઘટે, કારણ કે તમારું પાચન તંત્ર ખરાબ છે તો એક વાટકી ખોરાક ખાવ છો એની પણ ચરબી બને છે. તો અહીંયા તમારું પાચન તંત્ર ઠીક થશે તો તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે, એમાંથી ચરબી બનતી અટકે છે, એનર્જી બને છે, જેના કારણે તમારા શરીરને મિનરલ્સ વિટામિન્સ સારા મળે છે, હિમોગ્લોબિન સારું બને છે, તમારા શરીરની અંદર ઘણા બધા રોગો છે તે દૂર થઈ જાય છે. તો હવે આ બધી જ વસ્તુ મિક્સ કરવાની છે અને બનાવું છું સૌથી નાની મિક્સર જારમાં વેઇટ લોસ પાવડર. તૈયાર થયેલો આ વેઇટ લોસ પાવડર તમારા 8 દિવસ સુધી આરામથી ચાલે છે. આટલી સામગ્રીમાંથી હુંફાળા ગરમ પાણી સાથે રોજ સવારે નરણા કોઠે 1 ચમચી, બપોરના ભોજન પહેલાં 1 ચમચી અને રાતના ડિનર પછી સૂતા વખતે 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે દિવસમાં 3 વાર 1 મહિના સુધી આ પાવડર લેવાનો છે. પછી 10 દિવસનો બ્રેક લેવાનો છે. ફરી તમારે 1 મહિના સુધી આ પાવડર એ જ રીતે લેવાનો છે. ફરી 10 દિવસનો બ્રેક લેવાનો છે. ફરી 1 મહિના સુધી ટોટલ તમારે 3 મહિનાનો આ ઉપાય અજમાવવાનો છે. દિવસમાં 3 વાર લેવાનો છે. તો આ 3 ચમચી પાવડરનું સેવન દિવસ દરમિયાન કરવાથી તમારા શરીરનું 20 થી 25 કિલો વજન ઘટી જાય છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું છે, તમારા ભોજનની અંદર લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારે રાખવાનું, પ્રવાહી ખોરાક વધારે લેવાનો છે અને ઘઉં અને મેંદો ઓછું ખાવાનું અને સાથે રોજ 10 મિનિટ ચાલવાનું, પુષ્કળ પાણી પીવાનું, ભૂખ કરતાં ઓછું જમવાનું. આટલું ધ્યાન રાખશો એ 30 વર્ષે જૂની ચરબી છે એ પણ ઓગળવા લાગશે અને ખરેખર તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો આવશે. ડૉક્ટરને કહી દેશો ટાટા બાય બાય. તો એવો સરસ મજાનો આ ઘરેલું ઉપાય છે. તો ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરો, ફેટ લોસ કરો અને સાથે સાથે વધતા વજનને કંટ્રોલ કરો. તો ખરેખર આ ઉપાય પસંદ આવ્યા હોય તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. ઓકે, ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.